પાલનપુરની માત્ર 8 વર્ષની દીકરી નિક્ષા બારોટે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર પગ મૂકીને ઇતિહાસ રચી દીધો છે. અનુભવી એવરેસ્ટરના માર્ગદર્શન હેઠળ 16 મે 2026ના રોજ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ આ સાહસિક યાત્રા શરૂ થઈ હતી. નિક્ષાએ અતિશય ઊંચાઈ, ઓક્સિજનની અછત, હાડ થીજવતી -ડિગ્રી ઠંડી અને પથરાળા રસ્તાઓ જેવા અનેક પડકારોનો સામનો કર્યો. નામચે બજાર, ટેંગબોચે અને ગોરક્ષેપ જેવા અત્યંત દુર્ગમ વિસ્તારો પાર કરીને આ નાનકડી દીકરીએ માત્ર 7 દિવસમાં 22 મેના રોજ આશરે 5364 મીટર એટલે કે 17,598 ફૂટની ઊંચાઈએ આવેલો એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી લીધો હતો. અંદાજે એક સેટઅપ 30 કિલોમીટરથી વધુનું અંતર તેણે એક જ સપ્તાહમાં કાપી અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ અભિયાનની સૌથી મોટી અને ગર્વની ક્ષણ એ રહી કે નિક્ષાએ બેઝ કેમ્પ પર પહોંચીને યોગ કર્યા હતા અને ગર્વભેર ભારતનું રાષ્ટ્રગાન ગાઈને ત્યાં ઉપસ્થિત વિદેશી પ્રવાસીઓમાં પણ દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો. આ સાથે જ નિક્ષાએ ત્યાંથી ગ્લોબલ વોર્મિંગ સામે લડવા સેવ નેચર, સેવ હિમાલયાસ અને દરેક બાળકે એક વૃક્ષ વાવવું જોઈએ જેવા સાર્થક સંદેશા આપી વૈશ્વિક સ્તરે પર્યાવરણ જાગૃતિ ફેલાવી છે. તમને જણાવી દઈએ કે નિક્ષા નાની ઉંમરથી જ સાહસિક છે. તેણે 6 વર્ષની ઉંમરે ઉત્તરાખંડનો કઠિન કેદારકંઠા ટ્રેક કર્યો હતો અને અરુણાચલથી ગુજરાત સુધીની 4,556 કિલોમીટર લાંબી સાયકલ યાત્રા પણ કરી ચૂકી છે, જેના માટે તેને જિલ્લા સ્તરે સન્માનિત કરાઈ છે. પાલનપુરની આ સુપર ગર્લની હિંમતને આપણા લાખ લાખ સલામ.